વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નકાળ અને પ્રશ્નકાળ બાદ જે પ્રકારની ચર્ચાઓ ફ્લોર ઉપર કરવામાં આવી, પ્રતિપક્ષના સન્માનિત સભ્યોએ કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે. આમ આદમી પાર્ટીના સન્માનિત ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ફ્રી વીજળી આપવા માટેનું સૂચન કર્યું છે. હું માનનીય સદસ્યશ્રીને કહું છું કે થોડા દિવસ પહેલા જ દિલ્હીની અંદર તમારા જ શાસનની સરકાર ફ્રી વીજળીના મુદ્દે બિલકુલ વીજળી નહીં આપવાના અભિગમને કારણે દિલ્હીની જનતાએ તમામ આપની સરકારને કેવા પ્રકારનો જાકારો આપ્યો છે. અને એટલા માટે હું રાજ્ય સરકાર, ગુજરાતની રાજ્ય સરકારને અભિનંદન આપું છું કે ખેડૂતોને બિલકુલ યોગ્ય ભાવે, વ્યાજબી ભાવે વીજળી આપવાની સાથે સાથે જ્યોતિગ્રામ યોજના મારફત ગુજરાતના તમામ નાગરિકોને ઇનઇન્ટરપ્ટેડ વીજળી 24 કલાક વીજળી આપવાનું પુણ્ય કામ ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે. ખેડૂતોને 8 કલાક સતત વીજળી પુરવઠો મળી રહે અને એનાથી પણ આગળ જે પ્રકારે ખેડૂતોની સમસ્યાઓ હતી કે જંગલી પશુઓ અને ઝેરી જંતુઓના ત્રાસને કારણે ગુજરાતનો ખેડૂતે રાત્રે પોતાના ખેતરની અંદર પાણી વાળતો નહોતો. મારે ગર્વ સાથે કહેવું પડે, રાજ્યના ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રીને અભિનંદન આપવા પડે કે આજે 96% ગામોની અંદર ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે. મફત કરતા ક્વોલિટી વીજળીનો કન્સેપ્ટ એ ગુજરાતનો કન્સેપ્ટ એ જનતાએ સ્વીકાર્યો છે. અને એના જ કારણે હમણાંની ચૂંટણીની અંદર શહેરોની અંદર અને ગ્રામ્યની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારે જનાદેશ મળ્યો છે, હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીની શ્રેષ્ઠ કામગીરીનું આ પરિણામ છે. સાથે સાથે કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે. પાણી જેવી બાબતમાં જે પ્રકારે વિસ્તૃતિકરણની યોજનાની અંદર ક્વોલિટી માટે, સમાધાન માટેના કેટલાક કૌભાંડની ભાઈ ઉમેશભાઈએ વાત કરી છે. હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે, શાસક પક્ષના ધારાસભ્ય તરીકે આપ સૌના મારફત પ્રજાને કહેવા માંગુ છું કે પાણી જેવી બાબતમાં, પીવાના પાણી જેવી બાબતમાં માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર કોઈ પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવા માંગતી નથી. આવા કિસ્સા માત્ર બોટાદ વિસ્તારની અંદર નહીં પણ ગુજરાતની અંદર ક્યાંય પણ ક્વોલિટીની અંદર, ગુણવત્તાની અંદર કોઈએ બાંધછોડ કરી હશે તો આવા કિસ્સાની અંદર માત્ર કોન્ટ્રાક્ટર નહીં, અધિકારીઓની પણ જવાબદેહી ફિક્સ કરી અને ભવિષ્યની અંદર કોઈ પણ જગ્યાએ આવા કિસ્સા ધ્યાનમાં આવશે અને સાબિત થશે તો એને કડક કાર્યવાહી રાજ્યની સરકાર કરવા માટે તત્પર છે. જે પ્રકારે ફિઝિયોથેરાપીની વાત માની ઉમેશભાઈએ કરી છે, હું એમ માનું છું કે એની પ્રેસ નોટમાં જ ક્યાંક ભૂલ હોય એવું મને દેખાય છે. 5 ફિઝિયોથેરાપીની સરકારી કોલેજની અંદર કુલ 431 જગ્યાઓ છે. એમાં બંને 380 બીપીટીની અને 51 જગ્યા એમપીટીની છે. જ્યારે ખાનગી કોલેજની અંદર 4280 બીપીટીની અને એમપીટીની 484 જગ્યાઓ છે. આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં પર્યાપ્ત માત્રામાં આપણી પાસે આ ફોર્સ છે, ફિઝિયોથેરાપી ડૉક્ટર છે. અને આજ સુધીમાં 21,668 જેટલા રજિસ્ટર્ડ ડૉક્ટરો આપણી પાસે છે. એટલે એમની ચિંતા છે, પરંતુ ગુજરાતની પાસે ફિઝિયોથેરાપિસ્ટની પૂરતી ફોર્સ છે. જે પ્રકારે અમિતભાઈ ચાવડાએ રાજ્યના જાહેર દેવા વિશેની વાત કરી છે, હું એમ માનું છું કે કોંગ્રેસ માત્ર પાણીમાંથી પૂરા કાઢવાનું કામ કરે છે. પ્રજાએ જે પ્રકારે એને જાકારો આપ્યો છે એમાંથી પણ શીખવાને બદલે જે પ્રકારે ફ્લોર પરની સકારાત્મક બાબતોમાંથી પણ કેવી રીતે પાણીમાંથી પૂરા કાઢી શકાય એનો આ ઉત્તમ નમૂનો છે. રાજ્યના દેવા વિશે એમને પ્રો રેટા પ્રમાણે ગણિત મૂકી અને 5 વર્ષ પછી, 7 વર્ષ પછી રાજ્યનું કેવું દેવું હશે એની વિગત કરી છે. મને આનંદ થાય કે સાથે સાથે માનીય અમિતભાઈ ચાવડાએ 5 વર્ષ પછી રાજ્યની પ્રગતિ ક્યાં હશે એનો પણ જો આંકડો આપ્યો હોત તો મને આનંદ થાય. મારે કહેવું છે માનીય અમિતભાઈ ચાવડા, આજે ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં બેરોજગારીનો દર 1.1% છે. બેરોજગારી આખા દેશની અંદર સૌથી ઓછી બેરોજગારી એ ગુજરાતની અંદર છે. સાથે સાથે મારે કહેવું છે કે જે પ્રકારે જાહેર દેવું ગુજરાતનું 3,77,962 કરોડ રૂપિયા છે, હું એમ માનું છું કે ગુજરાતના જીએસડીપીનો જે આપણી પાસે માપદંડ છે કે જીએસડીપીના 27.1% કરતાં ઓછું હોવું જોઈએ. મને કહેતા આનંદ થાય છે કે જે પ્રકારે 65%, 66% ખર્ચ ડેવલપમેન્ટ કરતી સરકાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ
પીડ પરા